નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુલ ભગત. લોહ પુરુષ સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ નિમિત્તે વિશ્વની સૌથી વિરાટકાય પ્રતિમાના ચરણોમાં પુષ્પાર્પણ કરી ભાવવંદન કરતા કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા જોવા મળ્યા છે. લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે શ્રદ્ધાંજલિ અર્પિત કરતા કેન્દ્રીય ગ્રાહકોની બાબતો, અન્ન અને જાહેર વિતરણ રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાએ જણાવ્યું કે આજે અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ અહીં આકાર પામ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના દીર્ઘદર્શી વિઝનને એકતાનગર ખાતે સાકાર થતા જોઈને ખૂબ આનંદની અનુભૂતિ થઈ છે. મંત્રી બાંભણિયાએ ઉમેર્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખરા અર્થમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની વિભાવનાને ચરિતાર્થ કરી રહ્યું છે. અહીં વિકસેલા પ્રવાસી સ્થળોએ ખૂબ સુંદર આકર્ષણ જમાવ્યું છે અને પ્રકૃતિને સાથે રાખી એક અદ્ભુત એકતાનગર બન્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલના ઉત્કૃષ્ટ યોગદાનને કોટી કોટી વંદન. આ સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશની યુવા પેઢીને શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણ માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે. કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયાએ એકતાનગરની મુલાકાત વેળાએ સૌપ્રથમ સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટકાય પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. પ્રથમ નજરે સરદાર સાહેબની ભવ્યાતિભવ્ય પ્રતિમા નિહાળી તેઓ અભિભૂત થયા હતા. તેમણે સરદાર સાહેબના ચરણોમાં પુષ્પાર્પણ કરીને ભાવવંદના કરી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આવેલ પ્રદર્શન ગેલેરીની મુલાકાત લઈને સરદાર સાહેબના જીવન કવન, સ્વતંત્રતા ચળવળ અને દેશની રજવાડાઓના એકીકરણ અંગેના દસ્તાવેજો તથા તસવીરી ઝલકો નિહાળી અને વ્યુઇંગ ગેલેરી ખાતેથી વિદ્યાંચલ અને સાતપુડાની ગિરિમાળાઓ આસપાસનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. મંત્રીએ ખાસ કરીને હાલમાં જ પ્રદર્શન કક્ષ ખાતે નિર્માણ કરાયેલા નવા વિભાગની મુલાકાત કરી હતી. આ વિભાગમાં સરદાર પટેલ પર આઝાદીની ચળવળ અને ભારતના એકીકરણ સમયે ભાવનગર અને વડોદરા શહેરમાં થયેલ હુમલાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. મુલાકાતના અંતે મંત્રીએ નોંધપોથીમાં પોતાના ભાવસભર પ્રતિભાવો નોંધ્યા હતા. એકતાનગરની મુલાકાત વેળાએ એકતા નર્સરી અને વામન વૃક્ષ વાટિકાની મુલાકાત લઈને ભારતની સમૃદ્ધ વનસ્પતિ શાસ્ત્રથી અવગત થયા હતા અને વામન વૃક્ષ બનાવવાની રીત જોઈ હતી. મુલાકાત બાદ એકતા ટ્રાઇબલ કાફેમાં આદિવાસી બહેનોના હાથે બનેલ ભોજન લઈને પ્રસન્નતા વ્યક્ત કરી હતી. મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના અધિક કલેક્ટર ગોપાલ બામણિયા, દર્શક વિઠ્યાણી, નાયબ કલેક્ટર, નાયબ પ્રોટોકોલ કલેક્ટર NF વસાવા અને જિલ્લા પુરવઠા અધિકારી VB દરજી ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો ફોર નેશન પ્લસ ન્યૂઝ, એકતાનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.